છે અમુક અમુક સાન્તા ક્લોઝના કંઠીધારી અનુયાયીઓ જે દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય છે. આપણે એને રોકવા એવું કામ જોઈએ? એને પૂરા પૂરાય છે બાપા, આપણે ના થોડી પડાય એમ દાવા દો. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો આનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? બધા આંગળા ઓછા કર્યા, બે જણા મારી પાસે હોઈ ગયા મોટા કરીને બેઠા. બોલા તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, અહીંયા આવ્યા હતા કથા સાંભળવા, બધા અહીંથી જાય એટલે અહીં સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલી દો કે આવ્યા હતા કથા સાંભળવા, ડીસું ધોવા બેહાર દીધા. એ કે લ્યો ને જીજાજી માણસો કમ છે, માણસો કમ છે, પણ તમારો માણસો કમ હોય એમાં અમે શું કામ આ બધું કરી? પવન વાયવાથી વિષ્ણુ વિષ્ણુ કરતા હતા. હમણાં એક હાહુમાં જમાઈને પૂછતા હશે, તમે કેટલા દિવસ પછી તમે આવ્યા છો, શું બનાવું? તો તમારે જે બનાવો એ બનાવી નાખો ને. એમ ના, ભરેલા રીંગણાનું સબ્જી બનાવું? કે હારું હાલો ભરેલા રીંગણાની સબ્જી, એ તો અમે કાલે ખાતું હતું. હું સરગવાની કઢી બનાવું? હા બાપા સરગવાની કઢી બનાવો ને બનાવો. ના, એ તમને આજે પહેલી વખત તમે આવ્યા છો, સરગવાની કઢી થોડી ખવડાવાય? ના, કઢી નથી ખવડાવી. હું ભીંડાની ભરેલું બનાવું? ભીંડાનું ભરીને બનાવો બાપા, બનાવો ને. ભીંડાનું ભરીને બનાવો, પણ તમારા સસરા નથી ખાતા. તો એક કામ કરો, મને ખેતર બતાવી ગયો, હું અહીંયા સરી આવું. તમે કેસા હોય છો? હા ખરેખર અમુક અમુક આપણે નથી, અમુક અમુક પરણેલા પુરુષો ને ઘેરેથી ફોન આવે, હાલો શું કરો છો? ઓફિસે હતો. હું હતું? બોલ ને, શું બનાવવું આજે? તારી રીતે બને ના, તમે કયો એ જ બનાવવું છે આજે. ખાટિયા ઢોકળા બને. ખાટિયા ઢોકળા તો હજી હમણાં બેનની ઘરે છે, એમાં તો આપણે શું નકરું ખાટિયા ઢોકળા ખાટિયા ઢોકળા. ખાટિયા ઢોકળા નથી ખાવા. બીજું કયો? ઢોસા બને ને. કેટલી ગરમી છે તમે જોવો તો ખરા, આજે 47 ડિગ્રી તાપમાન છે, એમાં ઢોસા ખવાય? તો ખીચડી કઢી. ખીચડી કઢી હું ખાવું હોય જ્યારે હોતી ખીચડી કઢી ખીચડી કઢી. ભાઈ તો તારી રીતે બનાવી નાખ ને ભાઈ. ના, એમ તો મેં ગપગોટાનું પલાળ્યું છે. ગપગોટા આવે અહીં નહીં ખબર હોય, અમારે અહીંયા ગપગોટા આવે. આવડા જોક્સ તો ફેલ ગયો ને મારો. અમુક વસ્તુની આમ બે મણા હાલવા જતા હતા ને, તો એના ધર્મપત્નીએ કીધું શું તમે એકલા એકલા ચાલ્યા જાઓ છો, મને પણ સાથે ચાલવા લઈ જાઓ. એનો ઘરવાળો કહે કે મને ડોક્ટરે હાલી હાલીને કેલરી બાળવાનું કીધું છે, લોહી બાળવાનું નહીં. આમાં ઘણું ના લોહી બળતા હોય એટલે થાય. હું ઘરની બહાર નીકળું તેમાં એક બા બિચારા આવ્યા, મને કે જય શ્રી કૃષ્ણ બેટા. મેં જય શ્રી કૃષ્ણ બા. આલે કાજુ બદામ કિશમિશનો પ્રસાદ ઠાકરનો ધરેલો. મેં લાવો બા, કાજુ બદામ કિશમિશનો પ્રસાદ હું ખાઈ ગયો. સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર સુધી આવેલો, શનિવાર થોડુંક મારથી કહેવાય ગયું. મેં બા આ થોડોક પ્રસાદ ઘેરે લેતા જાઓ. ઘેરે લેતી જાવ શું બેટા? મેં ફળિયામ દાદા બેઠા હોય એને આપો. એને આપું છું. ફળિયામ છોકરા રમતા હોય એને આપો. એને આપું છું બેટા. તો તમે ખાઓ. હું ખાવ બેટા, મોઢામાં દાંત નમળે ને મારો દીકરો તો આ ગળોફે ઓલો ગળોફે ચગલે રાખું, નો ચવાય તને દઈ દઉં. અરે મેં કીધું કરી હો, આ કઈ આમ થોડું હોય, હાવ કઈ રીત હોય. હમણાં એક દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો મારથી પૂછતા પૂછાય, જય સ્વામિનારાયણ, સીતારામ દાદા. સીતારામ સીતારામ સીતારામ. આવી ગયા એમને દીકરા દિવાળીઓ કરવા. કીધું હા, હાથ બાર અમારા બાપુજીનો છે એટલે દિવાળીઓ કરવા આવ્યા. હા તો ભલે હાથ બાર તમારા બાપુજીનો રહ્યો, દિવાળીઓ ભલે અહીં કરવા આવ્યા, પણ ફટાક્યા સેટા ફોડજો. કેમ? કોકના કુસા હળગાવશો, કોકના કપા હળગાવશો. વાડીએ જઈ જઈને કાલામાંથી કપાહ લઈ લેના નયા વીએ ગયા ને તઈ કપાહ ભેળો થયો. તમારે 5 દી પૂરતું આવીને ખાલી સેલ્ફી લઈને વ્યૂ જવું હોય ને, ઝૂકેગા નહીં. ત્યાં ડોહું ઝૂકવું પડે ઓળે ઓળે, નકરાની વાઈટું થઈ જાય આવા વાતાવરણમાં. અમારી હાથ પેઢીઓ ઝૂકી હતી એટલે તમે લેરે ખડી લ્યો છો ને. કોક દીક વાડિયા જાવ તો ખબર પડે. અને સીધું છે, બાપના ધંધામાં પાપ નથી એવું વડીલો એવું કે. કદાચ કોઈક વાડીએ ગયું ને ખેતરના વસાળેથી એક પાણો લઈ અને શેઢે મૂકી દો ને તો ઈશ્વર રોજી દેવા બંધાયેલો છે. તમે વિચાર તો કરો, કળિયુગમાં કેટલું આ સુંદર મજાની વ્યવસ્થા કરી. અને આઈ એમ સોરી
કે અમુક બાપા એવું કહેતા હોય કે મારો છોકરો કયામાં નથી, એને માટેની એક વ્યવસ્થા છે. આપણે ઋષિમુનિઓ બહુ સુંદર મજાની વ્યવસ્થાઓ કરી સુધરવા માટે. 4 વેદ મગજમાં ન ઉતરે તો શાસ્ત્રોમાં આવો, શાસ્ત્રો મગજમાં ન ઉતરે તો ઉપનિષદોમાં આવો, ઉપનિષદો મગજમાં ન ઉતરે પુરાણોમાં આવો, પુરાણો મગજમાં ન ઉતરે નીતિશતકોમાં આવો, નીતિશતકો મગજમાં ન ઉતરે તો શિક્ષાપત્રીમાં આવો, શિક્ષાપત્રી મગજમાં ન ઉતરે તો સારા સંતો પાસે બેહો, સારા સંતોનું જો મગજમાં ન ઉતરે તો દાદા પાસે બેહો, દાદાનું મગજમાં ન ઉતરે તો માસ્તર સાહેબ પાસે બેહો, માસ્તરનું મગજમાં ન ઉતરે તો બા પાસે બેહો, બાનું મગજમાં ન ઉતરે તો બાપા પાસે બેહો, બાપુજીનું મગજમાં ન ઉતરે તો એ બાપુજીને 2 હાથ જોડી નમ્ર વિનંતી છે કે આવા છોકરાઓને બંધ ઓરડામાં 3-4 પરોણા નાખો, કારણ કે સુધરવું જ નથી એને શું છે. જેને સુધરવા માટે કેટલી વ્યવસ્થાઓ છે. હમણાં અમારે ગભો અત્યારનું છોકરું કદાચ જો 200 રૂપિયાના મોજા પહેર્યો હોય, 300 રૂપિયાના બૂટ પહેર્યો, 1000 રૂપિયાના કપડાનો જોડ પહેર્યો, 1000 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, 1000 રૂપિયાના ચોપડા નાખ્યા હોય, 1000 રૂપિયાનો પાણીનો બંબો હોય, એમાં ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમ રહે. આપણે બધા હતપમાં મોટા છે. હતપ ગૂગલનો શબ્દ નથી, ડોલમાં આંગળા બોળવા પડે કેટલું ટાઢું છે ને કેટલું ગરમ છે. એમાં 200 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 સેન્ડવીચ હોય. છોકરું અત્યારનું નિહાળે જાય 8-10 હજારનું છોકરું હોય. એક અમે હતા, ખાખી સડી ધોળો શર્ટ, જેટલો પાકો માલ માએ ખવડાવ્યો, દહીં દૂધ ઘી છાશ માખણ, એટલો ઘાટો માલ આવતો. ભોયલમાં ખાલી એટલો થઈ ગયો 10:30 વાગ્યા સુધી લીલું ને લીલું જ રે, કારણ કે સુવિધા નહોતી કાંઈ, અમારી પાસે સારો રૂમાલ નહોતો. અને ઈ અગવડતામાં મોટા થયા ને એટલે જ આ સગવડતાનું મનન તમને ભાન આવ્યું છે કે કેમ કરાય, કેમ ન કરાય, શું કરાય, શું ન કરાય. જેટલી અગવડતામાં મોટા થયા એટલે જ આ સગવડતાનું ભાન આવ્યું. અત્યારની પેઢીઓને સગવડતામાં મોટા કરી, અગવડતાનું ભાન નથી ને એટલે એક લેખ લખતા જાય, ચીઠીઓ લખતા જાય, હવે હું નહીં જીવી શકું. હા, એવું બધું તે એવું હું દુઃખ પડી ગયું, જીવી નહીં શકો, હવે મારાથી નહીં રહેવાય. આવા દીકરા દીકરીઓને વિનંતી કરું કે જેથી તમારું મગજ નું હાલે ને તે એ સુંદર મજાના કાનમાં તમને કહો આમ ઇયરફોન નાખીને મસ્તીના તમે કીર્તન સાંભળો, એનું નો મગજમાં ઉતરે બાપુજી પાસે જાઓ અને એક સુંદર મજાની એક હક કરીને ખાલી એટલું કહી દો કે મારા ત્યાં ભૂલ થઈ ગઈ છે, મારા ત્યાં નથી થાય એમ. એક વખત કયો તો ખરા, મરવાની જીગર રાખો છો તો એમ કહેવાની એક વખત જીગર રાખો, જીવી જાઓ. શું કામ? કારણ કે આપણા પાસે છે, આપણી પાસે પડ્યું છે, આમાંથી બહાર નીકળવાની જરૂર. છોકરું નિહાળે જાય 8-10 હજારનું છોકરું. અમે નિહાળે જતા ને લાલ પીળી લીલી ભરત ભરેલી ઠેલીઓ આવતી, સતારી ટાકેલી, ઢેગમાં મુખવાસ ભરવા એ લઈ જાય, એટલે લગ્ન પ્રસંગોમાં વપરાતી. એ ઠેલી લગ્ન પ્રસંગમાં જ નીકળી તો ભણવા અમે એ લઈ જતા. જો એ ઠેલી ન હોય તો હાથી સાહેબ સિમેન્ટની ઠેલી સીવડાવતા. એ ન હોય ને ખેડૂતનું ઘર હોય તો ઇફકો ખાતરમાંથી યુરિયા ખાતરમાં ઠેલીઓ સીવડાવતા, લાંબા નાકાવાળી. એનું નાકું જે પકડવાનું આવે ને, લાંબુ નાકું આવે, એ આમ રાખતા. અમે પુષ્પ તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આમ હાલતા હતા. હું કામ? ઠેલી લહરી ન જાય, આમ ઝુકેગા નહીં, ઝુકેગા તો ઠેલી પડી જાયગા. એટલે અમે ઉભા રહેતા હતા આવી રીતે. ઈ અમારો ગબો આવી રીતે આમ ગોફણીઓ કરતો કરતો આવ્યો ને આખો રૂમ ભરેલો. સાહેબ બોર્ડમાં પડાવે, સાહેબ એટલું કીધું, ગબા, હે ગબા સાહેબ. એવો માસ્તર સાહેબ અમે કહેતા, માં જેવું સ્તર એટલે માસ્તર. 40 વર્ષ સુધી પ્રાથમિક શાળામાં નોકરી કરી, પ્રકૃતિ કરતી પ્રેમ કરતા શીખવાડ્યો હોય. ઈશ્વરથી નજીક લઈ જવા માટે એને એવું સનાતન ધર્મની વ્યાખ્યાઓ 2 હાથ જોડીને અમને પ્રાર્થનાઓ કરાવવા બેહાડીને, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. આ એક જે અંતર હતું ને, ઈશ્વરથી નજીક લઈ ગયા કે તમે મંગલ મંદિર ખોલાવડાવો. આવી પ્રાર્થનાઓ કરતા અમારા માસ્તરે શીખવાડ્યું હતું. અત્યારની સ્કૂલો અરે મને પર્સનલી કોઈ પ્રોબ્લેમ નથી, પણ મારે ખાલી એટલું દિલથી કેવું છે કે ભારત દેશ છે, ઋષિ મુનિઓનો દેશ છે, સંતોનો દેશ છે, સનાતન ધર્મનો દેશ છે. તો 25 થી 31 ડિસેમ્બરમાં તમે છોકરાઓની ડાયરીમાં એવું તે હું લખો છો કે અમારા છોકરાઓ બધા લાલ ટોપા પહેરીને હસોડા નિહેળે આવી જાય છે. કે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરમાં સાન્તાક્લોઝનો જે કંઈ જન્મ જયંતિ કે પુણ્યતિથિ આવતી હોય એ આપણને એ નથી ખબર ને. હે, તોય અમુક મમ્મીઓ લાલ ટોપા પહેરાવીને છોકરાઓને નિહાળે મોકલો છો. નહીં મોકલો. આ ભારત દેશ છે, સંસ્કૃતિનો દેશ છે, રીતિ રિવાજોનો દેશ છે, ડાગલા ડુગલીનો દેશ નથી આ. બરોબર? અને બીજું છે, અમુક સાન્તાક્લોઝના કંઠીધારી અનુયાયીઓ
જે દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય છે. આપણે એને રોકવા એવું કામ જોઈએ? એને પૂરા પૂરા છે બાપા, આપણે ના થોડી પડાય એમ દાવા દો. એમાં અમારા માસ્તર સાહેબ કહે કે એ ગભા, નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો 10 વાગ્યા થોડો એમાં. તો ગભો એવો એ કે હું વહેલો આવું કે મોડો આવું, હું નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની સાહેબ, મારે વહેલા મોડું થાય. પણ 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, કોની પાસે ઇતિહાસ ભણવા જાય? મારો દાદો જીવતો છે, એની પાસે જે ઇતિહાસ પીડા એ હજી ચોપડે નથી ચડ્યા. તમે ભણાવો છો કોનું એ જ ખબર નથી પડતી. અને તો કે મારે 2-3 પ્રશ્નો કરવા છે, ઉતાવળ રાખો, 11:30 વાગ્યા ઉતાવળ રાખો. પ્રશ્ન પહેલો કે આ 4 ખૂણાનું ટેબલ છે, એમાં એક ખૂણે એક ઈંડું મૂકું, બીજે ખૂણે બીજું ઈંડું મૂકું, ત્રીજે ખૂણે ત્રીજું ઈંડું મૂકું, ગભા કેટલા ઈંડા થાય? ઈંડા તો 3 થાય, પણ મુરગીનું કામ તમે શું કામ કરો છો? એને એનું કામ કરવા દો ને. પ્રશ્ન બીજો, બોલો, તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરખો બન્યો? કલર કામ કરવું પડે એમ છે, ઉપરથી પાણી ટપકે કે ના ના એવું કઈ નથી. તો અમારી 7 પેઢીઓના ફોટા તાજમહેલમાં લાગે એમ છે? તો કે ના ના એવું કઈ. તો 3 પેઢીથી હેના ઉપાડો? તાજમહેલ કોને બનાવ્યો? કઈ બનાવ્યો? એ જેણે બનાવ્યો એને બનાવ, ભલે બન્યો છે ને, રાખો નહીં એમને. પણ જો ભણાવવું જ હોય ને તો મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો, ભગતસિંહનું ભણાવો, સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, ડોક્ટર આંબેડકર સાહેબનું ભણાવો. એ કે ઉપરથી આવે એવું થાય ગભો એવો, હવે બધું આવશે બેનો ભાઈઓ. આમાં ખરેખર તાલી એટલા માટે હું માંગીશ કે આટલું ભણાવવાના છે આપણે, આને લુપ્ત નથી કરી નાખવાના. આ હતા એટલે આ દેશ ટકી રહ્યો છે, એટલે જ આપણે ધર્મની ધજાઓ ચડાવતા થઈ ગયા છીએ. આપણે આને સપોર્ટ કરવાનો. પ્રશ્ન ત્રીજો સ્ક્રીન ઉપર, બાટલો ને બાટલીમાં શું ફેર? કેમ એમાં દાંત કાઢે છે? કે પ્રશ્ન વજન વાળો કે ફરીથી બોલો કે બાટલો ને બાટલીમાં શું ફેર? બાટલો સાહેબ ડોક્ટર સાહેબ ને નસ ગોતીને ચડાવવો પડે, બાટલી એની મેળે મેળે ચડે સાહેબ. તડકે લાવીને ઘડી હુકવવામાં ખબર પડે ને, પેલા પાપડવાને પછી હુકવવા જાય. તને આવી બધી ખબર પડે છે? કે હજી એક પ્રશ્ન કરતા જાઓ, જવાબ આપી જાય તો મને અંગૂઠા પકડવાનું બંધ કરો. પ્રશ્ન ચોથો, એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? સીધું જ છે, ઉતાવળે ઉડે. એને કે વાલાસર જવાનું હતું કથા સાંભળવા કે લાડવા ખાવા. અને ખરેખર સાહેબોની મજા શું હતી ખબર? પંપાળા બહુ આપણને. આમ જો આપણા સાહેબો હતા ને, આપણા માસ્તરો, એ આમ હુકલ લીમડાની હોટી હતી, આમ તડીંગ નારાની મારે એટલે ભરોળો એટલો જ થાય. એ હુકલ લીમડાની હોટી હતી, લીલા વાંસની હોટી હતી, વાહડાની લીલા વાંસની સોટી કે આમ છમ દઈને મારે ટચ અહીંયા થાય, થોડીક ટચ અહીંયા થાય, ટચ થઈને સ્માઇલ આપતી નીકળી જાય, પણ જાતી જાતી મગજ હેંગ કરી જાય. અને સોળું કઈ રીતે મૂળ સોળાતું નહીં, વાહે હાથ જ નું આમ તો સમજા. ઈ માસ્તર સાહેબોએ આપણને એટલું શીખવાડ્યું, સહન કરતાથી લઈ અને પ્રકૃતિથી પ્રેમ કરતા શીખવાડ્યું. અત્યારના માસ્તર સાહેબ બિચારા ફોહલાવા ઘણું કરે, એક થપ્પડ મારે તો આખું ઘર નિહાળે જાય. અમારા છોકરાને તમે થપ્પડ કેમ મારી? થપ્પડ કેમ મારી અમારા છોકરાને તમે? તમારા પેટનો છે, તમને નહીં ખબર હોય કેટલું અપલખણું છે. આ તમારા ઘેરે નથી હસવાતું એટલે જ મૂકી જાવ છો ને. એકાદી થપ્પડ મારી હોય એના લખણે મારી હોય, એમાં થાય હોય ગયું. પણ